એકદામ ક્રીડમાનાસ્તે રામાદ્યામ ગોપદ્વારિકામ. ભગવાને વ્રજની રજ લીધી અને મોઢામાં મૂકી. આ બધા સખાઓએ તો જોયું, પણ એની હારવાર કોણે જોયું? તો કે દાવ દાદાએ. એટલે દાવ દોડ્યા, માં અરે ઓ માં. તો કે શું? તો કે માં લાલાએ માટી ખાધી. યશોદા કંટાળી ગઈ હતી. શું કામ? તો કે આટલી બધી ફરિયાદ આવતી, આટલી બધી ફરિયાદ આવતી કે આટલી બધી કંટાળી ગઈ. યશોદા આવી, લાલા તે માટી ખાધી. હવે જો ભગવાન જગતનો નાથ આજે ફસાણો. શું કામ? ના પાડે તો દાવ દાદા મારે. શું કામ? કે દાવ દાદાએ આ દ્રશ્ય જોયેલું. હા પાડે તો માં મારે. જવાબ શું દેવો? અને મારા બાપ ભગવાને જે જવાબ દીધો છે, માં હું કહું મેં નથી ખાધી, દાવ કહે છે ખાધી. પણ એક કામ કરી, તું દાવની વાત પણ ન માન. જો આ લીલા કઈ છે હું તમને આની પછી સમજાવું. આ ભગવાન લીલા કરે છે, એ લીલાનું મહત્વ શું? ભગવાન કે માં એક કામ કર, તું દાવની વાત નહીં માન, તું મારી વાત પણ નહીં માન, તું મારા મોઢામાં જોઈ લે. જો મેં માટી ખાધી હશે તો મારું મોઢું માટી વાળું હશે ને કે નહીં? તું પ્રૂફ ને માન, મારા મોઢામાં જોઈ લે. કૃષ્ણ મૃદમ ભક્ષિતવા નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિસંશિના યદિ સત્ય ગિરિસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. માં તારે દાવની વાત નથી માનવી, મારી વાત નથી માનવી, તું મારા મોઢામાં જોઈ લે. એટલે યશોદાને તો એ વાત સાચી. અને મારા બાપ જ્યાં મોઢામાં જોવાનું કીધું, યશોદા કે બતાવ મોઢું, ખોલ મોઢું તારું. અને ભગવાન શ્રી હરિએ પોતાનું મોઢું ખોલ્યું. ખમ્રોદસે જ્યોતિર્નિક્રમાશા. શું જોયું ભગવાને? માં યશોદાએ ભગવાનના મોઢામાં? તો કે સમગ્ર બ્રહ્માંડ, સાત પાતાળ, ભૂરલોક, બધા જ લોક, આખી પૃથ્વી માં યશોદાએ લાલાના મોઢામાં જોઈ. હવે મારા બાપ જો ધ્યાન આપજો, આ કથાનું પાછળનું અધ્યાત્મ. ભાગવતમાં બે કથા એવી છે કે ભગવાને મોઢામાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એક કથા હું ગઈકાલે કરી ગયો કે ભગવાન દૂધ પીતા પીતા ધરાતા નહોતા, તો માને એમ થયું કે મારા દીકરાને અપચો થઈ જાય. એટલે ભગવાને મોઢું ખોલીને કીધું, માં હું એકલો દૂધ નથી પીતો, સમગ્ર બ્રહ્માંડ તારું દૂધ પીવે છે. તું મારા એકલાની માતા નથી, સમગ્ર બ્રહ્માંડની માતા છો. ઈ ભાવ એવો હતો. અત્યારે મોઢામાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા, ભાવ ફરી ગયો. અત્યારે કયો ભાવ હતો? તો કે માં તું એમ કહે છે ને કે મેં માટી ખાધી. ખવાય કઈ વસ્તુ હે વાલા? કે જે આપણાથી અલગ હોય તે. આપણાથી અલગ હોય એ જ આપણે ખાઈએ ને. આપણી અંદર જ હોય આપણે ખાઈએ. હે બાપ સમજો ને ગુજરાતી? આપણી અંદર જે વસ્તુ હોય એ આપણે ખાતા નથી. તો માં તું એમ કહે છે ને કે મેં માટી ખાધી, તો મારા મોઢામાં જો, સમગ્ર બ્રહ્માંડ મારામાં છે, સમગ્ર પૃથ્વી મારામાં છે, સમગ્ર વિશ્વ મારામાં છે, તો માં મેં માટી ક્યાંથી ખાધી હોય? આ ભાવ એવો હતો.